નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. પ્રેમ એવી શક્તિ છે જે દુનિયાને સુધારે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 3 ડિસેમ્બર 2025, 3/12/25. આજની તિથિની વાત કરીએ. માર્ગશર મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ, તેની આજે 13 છે. નક્ષત્ર ભરણી, યોગ પરીઘ અને કર્ણ તૈતિલ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. જો કે રાત્રે 11:13 રાશિ પરિવર્તન થશે અને વૃષભ રાશિ, જે કે નામ અક્ષર હોય છે બ અને ઉ, તેનો પ્રારંભ થશે. એટલે રાત્રે 11:13 સુધીમાં જો કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેનું નામ મેષ રાશિ પરથી પાડું હિતાવહ છે. ત્યારબાદ થાય તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આ જ પ્રમાણે રાશિની લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વિશેષ ઉત્સવ છે જેને ભરણી કૃતિકા દીપમ કહેવાતો હોય છે. સિદ્ધિ યોગ પણ છે અને રવિ યોગ છે. બંને સાંજે 6:01 શરૂ થવાના છે. આજની વાસ્તુ ટીપ પણ જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ તે છે ભૂમિનું મહત્વ. ભૂમિમાં ખાસ આપણે વાત કરી હતી કે જાગૃત, સુષુપ્ત અને મૃત અવસ્થાવાળી જમીન છે તે ખૂબ નુકસાન કરતી હોય છે. તેના જે સ્વામી માલિક હોય જમીન, તેને મોટા ખાડામાં ધકેલી દે, નુકસાન કરે તેવું બને. જે જમીન ઉબડ ખાબડ હોય, પોલી હોય, ઉંદર કે સાપના દર હોય, ત્યાં આગળ ઘણા બધા કાંટાવાળા વૃક્ષો ઉગેલા હોય, તો તે જમીન છે તે મૃત જમીન કહેવાય છે. આવી જમીન લીધા પછી પ્રગતિ થવામાં ઘણા અટકાવ આવે છે. કદાચ શરૂઆતમાં થોડી પ્રગતિ થાય, પણ પછી જેમ જેમ સમય જાય તેમ પ્રગતિમાં ઘટાડો થાય, નુકસાન થાય છે. જમીનના માલિક છે એને ખૂબ તકલીફ પડતી હોય છે અને ઘણીવાર તો એવું છે કે દેવું થવાની પણ સંભાવના થાય છે. માટે આવી સ્થિતિનું નિર્માણ થવા માટે આ મૃત અવસ્થાવાળી ભૂમિ જવાબદાર હોય છે. માટે હંમેશા ભૂમિ લેતા પહેલાં તેને તપાસ કરાવીને જ લેવી જોઈએ. જી, તો હવે વાત કરીશું રાશિફળની. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. સત્સંગ થાય તેવો દિવસ છે આજે, એટલે કોઈ સદગુણોવાળી વ્યક્તિ સાથે મિલાપ થાય. આજે ખાસ ગ્રહો સૂચવે છે કે માનસિક શાંતિ જાળવી રાખવાની જરૂર છે. ક્યાંક તમારું માનસિક શાંતિ ડિસ્ટર્બ થાય તેવું કંઈક આજે બની શકે. વેપાર વ્યવસાય તમારો જે છે તે મધ્યમ રહેવાનો છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે મંગળ કાર્યનો યોગ છે. ઘરમાં, પરિવારમાં કોઈ શુભ કાર્યનું પ્લાનિંગ થાય. સંતાન પક્ષ સંબંધી પણ કોઈ કાર્ય થઈ શકે તેવું છે. અને આજે ઉપલબ્ધિ પ્રાપ્તિ છે. તમે કોઈ કાર્ય અર્થે, જે કોઈ પ્રોજેક્ટ મિશન અર્થે કરતા હશો તો તે પૂર્ણ થવાની સંભાવના છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. મિથુન રાશિના વ્યક્તિ માટે ખાસ કે થોડું આજે ખાનપાનમાં ખાસ સાચવજો. સિઝનની ઇફેક્ટ થઈ રહી છે માટે ધ્યાન રાખજો. શુભ મંગળ કાર્યનો યોગ પણ છે અને ખાસ આજે થોડુંક મનોરંજન સંબંધી પ્રવૃત્તિ અને કાર્ય પણ થઈ શકશે. કોલર જોડાયા છે હરેશભાઈ. હરેશભાઈ, જન્મ તારીખ કઈ છે? હા, હેલો. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 29/12/1990. સમય જણાવશો? જન્મ સમય સવારે 10 કલાકે, મહીસાગર લુણાવાડા. મારે લગ્ન અને નોકરી વિશે બી જાણવું. અત્યારે કઈ નોકરી કરે છે ભાઈ? અત્યારે કોઈ નોકરી કરે છે? હા, કરે. તો શું જાણવું છે નોકરી બાબતે? આગળ સારી નોકરી મળશે કે નહીં, એને લગ્ન નથી. ઓકે, લગ્ન બાબતે જાણવું. લગ્નનો બરોબર પ્રશ્ન છે. નોકરી બાબતે મારે સ્પષ્ટતા કરવી છે ભાઈ, કે નોકરી વધારે સારી મળે અત્યારે તકલીફ છે કે? હા, ચાલુ છે હા, નોકરી.
સારું, એટલે ટૂંકમાં કારકિર્દી અર્થે એટલે પૂછવું છે. આગળ એને કંઈક સારી મળશે કે નહીં? અત્યારે પ્રાઇવેટ કંપનીમાં કરી રહ્યો છે, તો કંઈક હા, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે. તમે વિગત આપી છે એ અનુસાર જો વાત કરીએ તો મકર લગ્નની કુંડળી આવી રહી છે. રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ આવે છે. મંગળ અને ચંદ્રનો યોગ છે, એટલે સ્વભાવ થોડો ગુસ્સાવાળો હોઈ શકે, પણ આવા વ્યક્તિઓ જીવનમાં પૈસા પણ પ્રાપ્ત કરતા હોય છે. ગુસ્સા પર કાબુ મેળવે તો જીવનમાં બધી સફળતા મળી શકે એવું છે. લગ્ન બાબતનો પહેલો પ્રશ્ન હતો. લગ્ન બાબતે પ્રશ્નો દેખાઈ રહ્યા છે અને તકલીફો છે, કારણ કે સપ્તમ સ્થાન જે દાંપત્ય જીવનનું કહેવાય છે ત્યાં ગુરુ મહારાજ છે, કર્ક રાશિના છે, એટલે ઉચ્ચના ગણાતા હોય છે. ખૂબ સારું છે, પણ ગુરુ મહારાજ જ્યાં બેઠા હોય ત્યાં એ તકલીફ આપતા હોય તેવું પણ બનતું હોય છે. ગુરુ મહારાજ જ્યાં વકરી છે અને સાથે સૌથી અગત્યનું કેતુ સાથે ચાંડાલ દોષ બનાવે છે, અને સાથે પ્રથમ સ્થાનમાં શાપિત દોષ પણ છે. આ બંને દોષ એ જીવનમાં બધે પ્રકારે પ્રતિકૂળતા આપી રહ્યા છે. તમે જીવનને એક સામાન્ય બનાવી રહ્યા છે, એટલે બંનેનું નિવારણ કરવું ખૂબ જરૂરી છે. વિશેષ મુહૂર્તમાં વિશેષ પદ્ધતિથી, એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી તેનું આપ નિવારણ કરાવજો. યોગ્ય જ્યોતિષીય માર્ગદર્શન લઈને કરાવજો, કારણ કે મુહૂર્ત બહુ અગત્યનું છે. લગ્ન બાબત કહીએ યોગની તો થોડી ટાઈમ લાગ્યો, 4-6 મહિના જેવું છે. લગભગ એપ્રિલ મહિના બાદથી એક સારો યોગ શરૂ થઈ રહ્યો છે, એટલે એમાં અનુકૂળતા વધી શકશે. કારકિર્દી બાબતે વાત કરીએ તો કારકિર્દીમાં જેટલું દૂર જશે પોતાના જન્મસ્થળથી એટલો એને ફાયદો થવાનો છે. રાહુની દશા ચાલી રહી છે, માટે થોડીક તકલીફ રહી શકે. મેં કહ્યું તેમ દોષોનું નિવારણ કરવાથી રાહત થઈ શકશે. અન્ય કોલર છે રાજેશભાઈ જોડાયા છે. રાજેશભાઈ જન્મ તારીખ જણાવશો? હસીતભાઈ જય ગણેશ. જય ગણેશભાઈ. રોહન છે બાબા નામ, 28/11/97, 8:35 રાતના, અને ખંભાત. જી, પ્રશ્ન કયો છે? બાબાના લગ્નનો અને કેનેડામાં પીઆર ક્યારે થશે? શું? કેનેડાનો પીઆર? જી. ઓકે ઓકે. કેટલા વર્ષથી છે કેનેડા? કેનેડા છે 5 વર્ષથી. ચોક્કસ ભાઈ, જોઈ લઈએ. અત્યારે ઘણા પ્રશ્નો આવી રહ્યા છે મારી પાસે કેનેડાના, વિદેશના લોકોના પીઆર અને આ બાબતે, કારણ કે હવે ત્યાં ગયા પછી તકલીફો ઘણી છે, મુશ્કેલીઓ, એટલે જે યોગ્ય રીતેનું પ્રોસેસ કરવાનું આપ કરી લેજો. કુંડળી પર નજર નાખીશું આપણે. મિથુન લગ્નની કુંડળી આવે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ એ મકરમાં નીચેનો થઈને અષ્ટમ સ્થાનમાં છે, એટલે એના કારણે થોડીક પ્રતિકૂળતા બતાવે છે. એક યોગ અત્યારે પણ ચાલુ છે આવનારા 6-8 મહિના માટે, અને નહીં તો પછી 2027માં એક બીજો યોગ દેખાઈ રહ્યો છે, તે પ્રમાણે અનુકૂળતા વધી શકશે. કુંડળીમાં મંગળ છે, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધવાની સલાહ છે. એના માટે કોઈ ઉપાય કરવાની જરૂર નથી, પણ ખાસ ગુરુ ગ્રહના જપ કરે એના માટે ખૂબ સારું છે. અનુષ્ઠાન કરાવો. આ પહેલો પ્રશ્નનો જવાબ. બીજો હતો કેનેડાના પીઆર બાબતે. થોડુંક પ્રતિકૂળતા ચાલી રહી છે, સમય જશે, કારણ કે શનિ મહારાજની જ દશા ચાલે છે. શનિ મહારાજ વક્રી થયેલા છે આ કુંડળીમાં. થોડું એનું ફળ મધ્યમ મળી રહ્યું છે. થોડીક રાહ જોવી પડે, ધાર્યા કરતાં વધુ વિલંબ થાય તેવું બની શકે છે. તમારા કુળદેવીને પ્રાર્થના કરો એના માટે ખાસ સવિશેષ. એના વતી તમે એનું જે મૂળ સ્થાનક હોય ત્યાં જઈ આવો, દર્શન કરો, શણગાર પ્રસાદ ધરાવો માતાજીને અને પ્રાર્થના કરો, એને એ ફળદાયી રહી શકશે. જી, હિતેશભાઈ જોડાયા છે. હિતેશભાઈ જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 9/1/1966. સમય જણાવશો? સમય સવારે 9 વાગે. અને સ્થળ કયું છે? સર મહુવા. પ્રશ્ન જણાવશો? અચ્છા, મારો પ્રશ્ન એ છે કે મારે અહીંયા ધંધામાં ખાસ કઈ બહુ લેણું નથી, તો બોમ્બે જવાની ગણતરી છે, તો સ્ટેટ બ્રોકરમાં મારું કેવું ચાલે ત્યાં? અત્યારે શું કરો છો ભાઈ? અત્યારે કાપડી દુકાન છે નાની. અને મુંબઈ જઈને શેર બ્રોકરનું કામ કરવું છે એમ કેવું છે? હા, અને સ્ટેટ બ્રોકર એટલે દલાલી. દલાલી છે, હા હા. ઓકે, જોઈ લઈએ આપણે ભાઈ કે કુંડળી શું કરી છે, સમય કેવો ચાલે છે. મકર લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શનિ છે, ધનસ્થાનમાં બીજા ભાવમાં છે, એટલે તમારે પૈસા માટે તો જીવનભર મહેનત કરવી જ પડશે. સહેલાઈથી કેવી રીતે પૈસા નહીં આવે. આળસને ત્યાગ કરી દેજો. લગ્નમાં મંગળને શુક્ર છે, એટલે પૈસા વૈભવ આપશે ખરું, એટલે રાહ જોજો. મંગળની દશા ચાલી રહી છે, તો સારો સમય છે તમારો, બરાબર. ત્યારબાદ રાહુ આવશે. હા, રાહુ સૂચવે છે કે હા, તમને એ બાબતે અનુકૂળતા વધી શકે. ડિસેમ્બર એટલે આ બસ 2025 પતે 2026 તમારા માટે યોગ છે. તમારે પરિવર્તન લેવું તમે લઈ શકો છો, જઈ શકો છો. તમારા માટે એ સારું રહેશે. પણ બે વસ્તુનું ખૂબ ધ્યાન રાખજો. કંઈ પણ વસ્તુ શરૂ કરો તો યોગ્ય મુહૂર્તમાં કરજો.
ઘણી વાર એવું બને છે કે આપણે આ બધી વસ્તુઓમાં પ્રોફેશનલ એટલા બધા થઈ ગયા છીએ. હા, અમુક જગ્યાએ એવું હોય છે કે ભાઈ હવે જોઈન કરી લો તો શરૂ કરી દો. જ્યાં ઓપ્શન ન હોય તો પણ એનો ઓપ્શન છે. જ્યોતિષીય માર્ગદર્શન લઈને આપે આગળ વધવું જોઈએ. અને સૌથી અગત્યની વાત એ છે કે તો અહીં 4-6 મહિના સંઘર્ષ હશે, ત્યારબાદ તમારી અનુકૂળતા વધવાની છે. કૌશિકભાઈ જોડાયા છે. કૌશિકભાઈ, જન્મ તારીખ જણાવશો? 23/5/66. સમય કયો છે સવારે 8 વાગ્યાનો. અને સ્થળ કયું છે? દિલ્હી મોરા. પ્રશ્ન જણાવશો? 23/5/66. પ્રશ્ન જણાવશો? સવારે 8 વાગ્યાનો. દિલ્હી મોરા. ટીવીનો અવાજ બંધ કરશો અને પ્રશ્ન જણાવશો. હા, હવે છે ને મેં છે ને મકાન લીધું છે. મારા મકાનનું કામ અટકી ગયેલું છે. ઓકે. મને કોન્ટ્રાક્ટર મને ચીટર મળી ગયું, એકને મારું કામ અટકી ગયું છે. કેટલા સમય પહેલાની વાત છે? ક્યારે લીધું અને કેટલા સમય તકલીફ છે તમને? 29 ડિસેમ્બર 2024. બરાબર છે. સારું સારું. શું નામ છે આપનું ભાઈ? કૌશિકભાઈ વિક્રમ, હું તમારો ફ્રેન્ડ જ છું. ઓકે ઓકે, અવાજ પરથી મને લાગ્યું ભાઈ, એટલા માટે મેં પૂછ્યું તમને. MLA વાળા. સારું સારું ભાઈ. તો જાણીતો અવાજ હતો ને બિલી મોરા કહ્યું એટલે જ મને ખ્યાલ આવ્યો. જુઓ, થોડુંક તકલીફ તો છે, હજી સમય લાગશે. કારણ કે તમારું ઘરનું બનાવવાનું જે સ્થાન છે એમાં તમે મુહૂર્તનો કદાચ પ્રોપર ઉપયોગ નહીં કર્યો હોય એટલા માટે બને. બીજું કે હંમેશા માર્ગદર્શન લઈને કરવું જોઈએ. આપણાની દરેક લોકો માટે કહું છું કે વાસ્તુ માટે ઘર જ્યારે બનાવવાનું ચાલુ કરો ત્યારે હંમેશા તેના માર્ગદર્શક સિદ્ધાંત છે કે એનું ભૂમિપૂજન દિશા અલગ અલગ મહિનામાં અલગ અલગ દિશાઓ હોય છે તે કરવું જોઈએ. ઉપરાંત તેનો પાયો યોગ્ય એના માટે પણ દિશા નક્કી છે કે એ દિશામાંથી જ પાયો શરૂ કરવો જોઈએ. આ બધું કરો તો ખૂબ ઝડપી કાર્યો થતા હોય છે. પણ થોડી રાહ જોવું પડશે. હજી પણ 6-8 મહિના જેવો તો વિલંબ બતાવી રહ્યો છે ભાઈ. એટલે બે વસ્તુ કરવાની છે. કારણ કે આપણી કુંડીમાં મંગળ અને રાહુનો અંગારક દોષ છે. જ્યારે મંગળ કોઈ પણ કુંડીમાં ડિસ્ટર્બ હોય ત્યારે જમીન બાબતે, મકાન બાબતે પ્રતિકૂળતા અને સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે. અત્યારે આપણી વાત કરીએ તો ગુરુ મહારાજની અનુકૂળતા તમને મળી રહી છે, એટલે આ પ્રયત્ન ચાલુ રાખો. મંગળ અને રાહુ જે છે તે એનું નિવારણ કરાવો, બરાબર છે. અને મંગળ ગ્રહના જપ કરો બને તેટલા વધારે. મંગળની વસ્તુઓનું દાન કરો તો અનુકૂળતા વધી શકશે. જી જી. હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ, કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્યનું. અને આગળની વાત કરીશું. હવે કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. કર્મક્ષેત્રે પ્રગતિના યોગ છે તમારા ભાઈ, એટલે ફોકસ તમારા કામકાજ પર જરૂર કરજો. આર્થિક આયોજન પ્લાનિંગ કરવું હોય તો દિવસ તમારા માટે ખૂબ સરસ અનુકૂળતા આપી રહ્યો છે. ફાઇનાન્શિયલ બજેટિંગ કરવું હોય દિવસ સારો છે. આજે તમારા વડીલોથી તમને લાભ રહેશે, એટલે વડીલો સાથે થોડો સંપર્ક કરજો, થોડો સમય વિતાવશો તો ગ્રહોની અનુકૂળતા વધી શકશે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. સંતાન પક્ષ બાબતે નિર્ણય લેવાય તેવો દિવસ છે. કોઈ એમની કારકિર્દી બાબતે, એડમિશન બાબતે કે તેમના જીવન બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય તો આજનો દિવસ અનુકૂળ છે. આજે તમારું કામકાજમાં તો ઠીક છે, પણ અન્ય પ્રવૃત્તિ પણ રહેવાની છે. કંઈક મનોરંજન સંબંધી વિચારો આવે તેવા કાર્યોમાં પ્રવૃત્તિ થાય તેવું બની શકે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ છે. આજે શુભતા તમારા જીવનમાં આજે દેખાઈ રહી છે. આજે વિશેષ નીતિગત સમસ્યા છે, એટલે પ્લાનિંગમાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ પ્લાનિંગ કરશો તો તેમાં તમે ક્યાંક કોઈ પ્રકારે ભૂલ થાય તેવી સંભાવના છે, માટે ખૂબ જ સાચવજો, સાચવીને ચેક કરજો બધું અને આગળ વધજો. હા, સારી વાત એ છે કે કન્યા રાશિના જાતકો માટે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકશે. કોલર જોડાયા છે વંદનાબેન. વંદનાબેન, જન્મ તારીખ કઈ છે? 12/9/84. મારા હસબન્ડ વિશે પૂછ્યું છે મારે. જન્મ સ્થળ છે જુનાગઢ અને જન્મ સમય એક્ઝેક્ટ મને ખબર નથી, લગભગ સવારે 4 થી 5 ની વચ્ચે છે. અને એમને 5 વર્ષ પહેલા બહુ ભયાનક એક્સિડન્ટ થયું છે. એમને હું એમ કહું કે બીજો અવતાર જ છે એનો, પણ હવે એ જોબ કરી શકશે કે કેમ? અને પરમેનન્ટ જોબની વાત ચાલે છે, પણ ત્યાં પછી કંઈક અટકી જાય છે. એમની કુંડલી કેવી છે, એમની લાઈફ કેવી છે, આગળ જીવન કેવું હશે, મારે બધું જાણવું છે એમના વિશે. હા બેન, બધું તો જાણવા માટે તો 2 કલાકે ઓછા પડે બેન, કારણ કે 12 કુંડલી 12 ભાવમાં એક ભાવમાં 100 વસ્તુ જોવાય. પણ તમારો મુખ્ય પ્રશ્ન છે તેનું આપણે આકલન કરી લઈશું. જોબ માટે જી,
હા, કર્ક લગ્નની કુંડળી આવેલી છે, રાશિ એમની મીન રાશિ છે. મીન રાશિને 7.5 ચાલે છે, જો પહેલી વસ્તુથી. એટલે સૌથી અગત્યનું છે કે 7.5 ઉપાયો કરવા બહુ જ આવશ્યક છે. નિયમિત હનુમાનજીના મંદિરે ખાસ કરી શનિવારે જવું, સાંજના સમયે જવું, તેલ અને સિંદૂર ચડાવવા અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિની પીડામાંથી મુક્તિ માટેના સર્વશ્રેષ્ઠ એકદમ સરળ ઉપાય છે, જે વર્ષો પહેલાં આપણા પૂર્વજોને વડવાઓ કરતા હતા. હવે એવું થઈ ગયું છે, માર્કેટિંગ થઈ ગયું, બધા મંદિરોમાં લાઈન લગાવે ને આ કરે ને તે કરે, પૂજા કરે. આટલું જ કરો. હા, વધુમાં વધુ તમે આંકડાના ફૂલી તેમને માળા ચલાવો. પણ શનિની પીડા માટે હનુમાનજીને વરદાન મળેલું છે, ભાઈ જે પણ હનુમાનજીનું કરશે તેને શાંતિ મળશે. પણ હંમેશા હનુમાનજીની પૂજા કરવા માટે પહેલી વસ્તુ એ છે કે પહેલાં શ્રી રામનું નામ સ્મરણ કરવું જરૂરી છે. તો હનુમાનજી વિશેષ પ્રસન્ન થાય. એટલે કોઈ પણ હનુમાનજીની મૂર્તિ સામે ઉભા રહીને પણ રામજીના નામનો થોડીક વાર જપ કરી લેવો, પછી હનુમાનજીની પ્રાર્થના કરશો તો વિશેષ અનુકૂળ રહી શકશે. શુક્રની દશા ચાલી રહી છે. શુક્ર જે છે તે આ કુંડળીમાં 3જા ભાવમાં છે, એટલે મહેનત કરવા માટેનું તમને ચાન્સ મળી રહ્યા છે. એટલે ચોક્કસપણે તમે શક્યતાઓ દેખાઈ રહી છે. આપ પ્રયત્ન ચાલુ રાખો. 2 વસ્તુ અમને ખાસ કરવાની જરૂર છે નોકરી માટે અથવા આર્થિક પ્રાપ્તિ માટે. પહેલું, સૂર્યને રોજ જળ ચડાવે, સૂર્યની ઉપાસના કરે, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ નિયમિત કરે અને સૂર્યના બને તેટલા જપ કરે. રવિવારે તાંબાની વસ્તુનું દાન કરે, ઘઉંનું દાન કરે. બપોરે 12 વાગ્યા પહેલાં કરવાનું. આ વાતનું ધ્યાન રાખજો. આટલું જો નિયમિત કરશે અને આમાં કોઈ શનિના ઉપાય જે છે તે કરશે તો અનુકૂળતા વધી શકશે. સમય આવનારો સારો છે. હવે વાત કરીશું આગળની રાશિની. તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન આ 6 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ હવે તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. આજે જ્ઞાન વગેરે પર વિશેષ પ્રવૃત્તિ છે, એટલે કંઈક ભણવા બાબતે, નવું કંઈ જાણવા બાબતેની પ્રવૃત્તિ થઈ શકે. કાર્યક્ષેત્રે પણ જે સફળતા જોઈ રહી છે. આજે દિવસ તમને સપોર્ટ કરી રહ્યો છે. સન્માન અને ઉપલબ્ધિ પ્રાપ્તિના યોગો બની રહ્યા છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આપણા માટે વાત કરીએ તો માનસિક અશાંતિના યોગો છે. થોડું માનસિક ડિસ્ટર્બન્સ ચાલી રહ્યો છે, એટલે બેલેન્સ કરવા પ્રયત્ન કરજો. ઘરમાં મહેમાન આવી શકે અથવા મહેમાન આવવાનું કોઈ આયોજન થાય તેવું બની શકે. પોતાનો વેપાર વ્યવસાય હશે તો તે મધ્યમ રહેવા જઈ રહ્યો છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ આજે ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે તેવો દિવસ છે. પ્રતિક્રિયા આપવામાં ખૂબ ધ્યાન રાખજો. આજે સગા સંબંધી સાથે કોઈ ચર્ચા મુલાકાત થાય તેવું બની શકે. કોઈ નવા સંબંધો જો બનાવવાનું પ્લાનિંગ હોય તો તે શક્ય બની શકે. હવે મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના વ્યક્તિઓ માટે આજે આર્થિક ચિંતનનો વિશેષ યોગ છે. એટલે પ્લાનિંગ કોઈ કરવું હોય, ફાઇનાન્શિયલ કોઈ પ્રોસેસ કરવાનો હોય, આજે કરી શકાય. કાર્યક્ષેત્રે પ્લાનિંગ કરવું હોય તો દિવસ ખૂબ સારો છે. આજે વિશેષ કાર્યો માટે બહાર જવાનું થાય, યાત્રા પ્રવાસ થાય તેવું બની શકે. અને જો એવું થાય તો ચોક્કસ જજો. યાત્રા ફળદાયી રહેવાની છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે પ્રતિક્રિયા આપવામાં સંયમ રાખજો. વિચારીને આજે આગળ વધવાનું છે. એટલે એમ કહેવાય ને કે દિલથી નહીં, આજે દિમાગથી કામ લેવાનું છે. આજે મુલાકાતો, ચર્ચા થશે તે તમારા માટે સારી રહેવાની છે. થોડુંક ધ્યાન રાખવાનું છે અંગત જીવનમાં. દાંપત્ય સુખમાં કમી આવી શકે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે માનસિક શાંતિ જાળવી રાખવાની છે. એટલું બેલેન્સ રાખશો એટલું તમારો દિવસ સારો છે. ઘરમાં કોઈ મંગળ કાર્યનું આયોજન થઈ શકે, તેમાં પ્રવૃત્તિ થઈ શકે તેવું બને. પોતાનો વેપાર વ્યવસાય હશે તો તે મધ્યમ રહેવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.